વિદ્યાર્થી મિત્રો, એક નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે. અધ્યાયનું નામ વક્ર અરીસા. પ્રવૃત્તિ 1. વક્ર અરીસા વિશે સમજવું. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ: વક્ર અરીસા બનાવવા અને તેના પારિભાષિક શબ્દો સમજવા. સાધનો: સ્ટીલની ચમચી, સ્ટીલનો ગ્લાસ, પ્લાસ્ટિકનો દડો, કટર, 2 વોચ ગ્લાસ, ચળકતો કાગળ, વોટરકલર, ગુંદર, પીંછી, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. પદ્ધતિ: વધુ જાણવા માટે ચમચી પર ક્લિક કરો. સ્ટીલની ચમચીના અંદરના ભાગમાં મોઢું જોતા તે મોટું દેખાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે ચમચી પર ક્લિક કરો. સ્ટીલના ચમચીની બહારની સપાટી પર મોઢું જોતા તે નાનું, પાતળું, લાંબુ અને ઉલટું દેખાય છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. પ્લાસ્ટિકના દડાના 2 ભાગ કરવા માટે પ્લાસ્ટિકના દડા પર ક્લિક કરો. જે અરીસાની અંદરની સપાટી ચળકતી કરવામાં આવે છે, જ્યારે બહારની સપાટી પર રંગ કરી દેવામાં આવે છે, તેવા વક્ર અરીસા અંતર્ગોળ અરીસા છે. અંદરની સપાટી અંતર્ગોળ અરીસો દર્શાવે છે. વધુ જાણવા માટે પ્લાસ્ટિકના દડાના કપાયેલા ભાગ પર ક્લિક કરો. જે અરીસાની બહારની સપાટી ચળકતી કરવામાં આવે છે, જ્યારે અંદરની સપાટી પર રંગ કરવામાં આવે છે, તેવા વક્ર અરીસા બહિર્ગોળ અરીસા છે. બહારની સપાટી બહિર્ગોળ અરીસો દર્શાવે છે. આગળ વધવા માટે પ્લાસ્ટિકના દડાના કપાયેલા ભાગ પર ક્લિક કરો. વોચ ગ્લાસની બહારની સપાટી પર ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો. વોચ ગ્લાસની બહારની સપાટી પર ચળકતો કાગળ લગાવવા માટે ચળકતા કાગળ પર ક્લિક કરો. વોચ ગ્લાસને સીધો મૂકવા માટે તેના પર ક્લિક કરો. વોચ ગ્લાસની બહારની સપાટી પર કલર સ્પ્રે છાંટવા માટે તેના પર ક્લિક કરો. બહિર્ગોળ અરીસામાં બહારની સપાટી પરાવર્તન પામે છે. આથી વોચ ગ્લાસમાં બહારની સપાટી પર ચળકતો કાગળ ચોંટાડવામાં આવે છે, જે બહિર્ગોળ અરીસો છે. વોચ ગ્લાસને લેવા અને તેના પરાવર્તનનું અવલોકન કરવા માટે વોચ ગ્લાસ પર ક્લિક કરો. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વોચ ગ્લાસની અંદરની સપાટી પર ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો. વોચ ગ્લાસની અંદરની સપાટી પર
ચળકતા કાગળ લગાવવા માટે ચળકતા કાગળ પર ક્લિક કરો. વોચ ગ્લાસને લેવા માટે તેના પર ક્લિક કરો. વોચ ગ્લાસની બહારની સપાટી પર કલર સ્પ્રે છાંટવા માટે કલર સ્પ્રે પર ક્લિક કરો અને તેના પરાવર્તનનું અવલોકન કરો. અંતર્ગોળ અરીસામાં અંદરની સપાટી પરાવર્તન પામે છે. આથી વોચ ગ્લાસમાં અંદરની સપાટી પર ચળકતો કાગળ ચોંટાડવામાં આવે છે, જે અંતર્ગોળ અરીસો છે. આગળ વધવા માટે વોચ ગ્લાસ પર ક્લિક કરો. વધુ જાણવા માટે મુખ્ય અક્ષ પર ક્લિક કરો. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા મુખ્ય ધરીને મુખ્ય અક્ષ કહે છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે મુખ્ય કેન્દ્ર પર ક્લિક કરો. મુખ્ય કેન્દ્ર. મુખ્ય અક્ષને સમાંતર અરીસાની વક્ર સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ અરીસાના મુખ્ય અક્ષ પરના આ બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે વક્રતા કેન્દ્ર પર ક્લિક કરો. કેન્દ્ર લંબાઈ. અરીસાના ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F વચ્ચેના અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ f કહે છે. વધુ જાણવા માટે વક્રતા કેન્દ્ર પર ક્લિક કરો. વક્રતા કેન્દ્ર. અરીસાને જે પોલા ગોળામાંથી બનાવેલ છે તે પોલા ગોળાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર C કહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વક્રતા ત્રિજ્યા. અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને વક્રતા ત્રિજ્યા R કહે છે. આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. ટોર્ચને ચાલુ કરવા માટે તેના પર ક્લિક કરો અને તેનો પ્રકાશ અરીસા પર પડે એમ મૂકો અને તેનું અવલોકન કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. વધુ જાણવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. મુખ્ય અક્ષને સમાંતર અરીસાની વક્ર સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણો પરાવર્તન પામ્યા બાદ અરીસાના મુખ્ય અક્ષ પરના આ બિંદુને તે અરીસાનું મુખ્ય કેન્દ્ર F કહે છે. અરીસાના ધ્રુવ P
અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને તે અરીસાની કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કહે છે. નિર્ણય. આમ આપણે વક્ર અરીસા અને તેના પારિભાષિક શબ્દો વિશે સમજ્યા. વિદ્યાર્થી મિત્રો, બીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે, જેનું નામ છે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાની લાક્ષણિકતાઓ. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો. હેતુ. અંતર્ગોળ તેમજ બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવાથી મળતા પ્રતિબિંબનું અવલોકન અને અભ્યાસ કરવો. સાધનો. બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ અરીસો, મીણબત્તી, દિવાસળીની પેટી, ડ્રોઈંગ પેપર, અરીસા સ્ટેન્ડ, મીણબત્તી સ્ટેન્ડ. પદ્ધતિ. ડ્રોઈંગ પેપરને સરખી રીતે ગોઠવવા માટે તેના પર ક્લિક કરો. ડ્રોઈંગ પેપરના એક છેડે સ્ટેન્ડ મૂકવા માટે તેના પર ક્લિક કરો. સ્ટેન્ડમાં અંતર્ગોળ અરીસો લગાવવા માટે તેના પર ક્લિક કરો. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે પેન્સિલ વડે સીધી લીટી દોરવા માટે પેન્સિલ પર ક્લિક કરો. વક્રતા કેન્દ્રથી થોડેક દૂર સ્ટેન્ડને મૂકવા માટે તેના પર ક્લિક કરો. સ્ટેન્ડની ઉપર મીણબત્તીને મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. પ્રતિબિંબનું અવલોકન કરવા માટે મીણબત્તી પર ક્લિક કરો. ડ્રોઈંગ પેપરને મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકવા અને પ્રતિબિંબનું અવલોકન કરવા માટે ડ્રોઈંગ પેપર પર ક્લિક કરો. જ્યારે મીણબત્તીને વક્રતા કેન્દ્રથી દૂર મૂકતા મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ વાસ્તવિક, નાનું અને ઉલટું હોય છે. પ્રતિબિંબ કેવી રીતે મળે છે તે સમજવા માટે ડ્રોઈંગ પેપર પર ક્લિક કરો. આગળ વધવા માટે સ્ટેન્ડ પર ક્લિક કરો. ડ્રોઈંગ પેપરને સરખી રીતે ગોઠવવા માટે તેના પર ક્લિક કરો. ડ્રોઈંગ પેપરના એક છેડે સ્ટેન્ડ મૂકવા માટે તેના પર ક્લિક કરો. સ્ટેન્ડમાં અંતર્ગોળ અરીસો લગાવવા માટે તેના પર ક્લિક કરો. મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે પેન્સિલ વડે સીધી લીટી દોરવા માટે પેન્સિલ પર ક્લિક કરો. ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે સ્ટેન્ડ મૂકવા માટે સ્ટેન્ડ પર ક્લિક કરો.
સ્ટેન્ડની ઉપર મીણબત્તીને મૂકવા માટે મીણબત્તી પર ક્લિક કરો. જ્યારે મીણબત્તીને મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચે મૂકતા પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે. આ પ્રતિબિંબ આભાસી, સીધું અને મોટું મળે છે. પ્રતિબિંબનું અવલોકન કરવા માટે મીણબત્તી પર ક્લિક કરો. પ્રતિબિંબ વિશે વધુ જાણવા માટે અંતર્ગોળ અરીસા પર ક્લિક કરો. વધુ જાણવા અને આગળ વધવા માટે પીળા ઝબકતા ટપકા પર ક્લિક કરો. અરીસાના પ્રકાર. અંતર્ગોળ. મીણબત્તીનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર. પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે. મીણબત્તીની જ્યોત જેવું, સીધું, ઉલટું. ઉલટું. મીણબત્તીની જ્યોત જેવડું, નાનું, મોટું. નાનું. આભાસી કે વાસ્તવિક. વાસ્તવિક. અરીસાના પ્રકાર. અંતર્ગોળ. મીણબત્તીનું સ્થાન વક્રતા કેન્દ્ર પર. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્ર પર. મીણબત્તીની જ્યોત જેવું, સીધું, ઉલટું. ઉલટું. મીણબત્તીની જ્યોત જેવડું, નાનું, મોટું. મીણબત્તીની જ્યોત જેવડું. આભાસી કે વાસ્તવિક. વાસ્તવિક. અરીસાના પ્રકાર. અંતર્ગોળ. મીણબત્તીનું સ્થાન વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન વક્રતા કેન્દ્રથી દૂર. મીણબત્તીની જ્યોત જેવું, સીધું, ઉલટું. ઉલટું. મીણબત્તીની જ્યોત જેવું, સીધું, ઉલટું. ઉલટું. મીણબત્તીની જ્યોત જેવડું, નાનું, મોટું. મોટું. આભાસી કે વાસ્તવિક. વાસ્તવિક. અરીસાના પ્રકાર. બહિર્ગોળ. મીણબત્તીનું સ્થાન અરીસાની સામે થોડે દૂર. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. મીણબત્તીની જ્યોત જેવું, સીધું, ઉલટું. ઉલટું. મીણબત્તીની જ્યોત જેવડું, નાનું કે મોટું. નાનું. આભાસી કે વાસ્તવિક. આભાસી. પડદા પર ઝીલી શકાતું નથી. અરીસાના પ્રકાર. અંતર્ગોળ. મીણબત્તીનું સ્થાન મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે. પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ. મીણબત્તીની જ્યોત જેવું, સીધું કે ઉલટું. સીધું. મીણબત્તીની જ્યોત જેવડું, નાનું, મોટું. મોટું. આભાસી કે વાસ્તવિક. આભાસી. નિર્ણય. અંતર્ગોળ અરીસામાં બે પ્રકારના પ્રતિબિંબ મળે છે. વાસ્તવિક કે આભાસી, નાનું કે મોટું. બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ હંમેશા નાનું અને આભાસી મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિનું નામ પેરાબોલિક સૂર્યકુકર. વર્ણન. નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો.
હેતુ: પેરાબોલિક સૂર્ય કુકર બનાવવું. સાધનો: માટીનું કલેડું એટલે કે તાવડી, ધાતુનું પાત્ર, ચળકતો કાગળ, ગુંદર, લાકડાનું સ્ટેન્ડ, નટબોલ્ટ વગેરે. પદ્ધતિ: માટીના કલેડાની અંદરના ભાગે ગુંદર લગાવવા માટે ગુંદર પર ક્લિક કરો. માટીના કલેડાની અંદરના ભાગે ચળકતો કાગળ લગાવવા માટે ચળકતા કાગળ પર ક્લિક કરો. માટીના કલેડાની મધ્યમાં કાણું પાડવા અને તેને યોગ્ય રીતે લગાવવા બોલ્ટ પર ક્લિક કરો. માટીના કલેડાને સ્ટેન્ડ પર મૂકવા અને યોગ્ય રીતે ફિટ કરવા માટીના કલેડા પર ક્લિક કરો. માટીની કુલડી, બોલ્ટ અને ચળકતા કાગળનો ઉપયોગ કરીને અંતર્ગોળ અરીસો બનાવવામાં આવે છે. ધાતુના પાત્રને સ્ટેન્ડ પર મૂકવા માટે તેના પર ક્લિક કરો. આ સાધનને એવી રીતે મૂકો કે જેથી તેના વડે પરાવર્તિત થતા સૂર્યના કિરણો એક જગ્યાએ પડે અને ધાતુના પાત્રને એ જગ્યાએ મૂકો. આ માટે માટીની કુલડી પર ક્લિક કરો. ધાતુના પાત્ર પર ક્લિક કરો અને અવલોકન કરો. અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યના કિરણો પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. આ બિંદુ મુખ્ય કેન્દ્ર બિંદુ છે. આ બિંદુ પર પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે અને આથી તેના મુખ્ય કેન્દ્ર આગળ મૂકેલા ધાતુના પાત્રમાંનો ખોરાક રંધાઈ જાય છે. નિર્ણય: પેરાબોલિક સૂર્ય કુકરમાં અંતર્ગોળ અરીસા પર આપાત થતા સૂર્યના કિરણો પરાવર્તન પામી અરીસાના મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે. પરિણામે ત્યાં પુષ્કળ ગરમી ઉત્પન્ન થાય છે. આથી તેના મુખ્ય કેન્દ્ર આગળ મૂકેલા ધાતુના પાત્રમાંના ખોરાકને પુષ્કળ ગરમી મળે છે અને ખોરાક રંધાઈ જાય છે.